ડિજિટલ માર્કેટિંગની પ્લસ પોઝિટિવ સાઇડ છે તો નેગેટિવ સાઇડ પણ છે. છે. બટ ઇન ધેટ કેસ કે કોઈ વ્યક્તિ અગર ફ્યુચરમાં ડિજિટલ માર્કેટિંગમાં કરિયર બનાવવા માંગે છે, સો તમારા એક્સપર્ટીઝ પરથી તમે એમને શું ગાઈડન્સ આપવા માંગો છો? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો. જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે then enjoy the show. So lot of students I am training also right now. ને હું એ લોકોને જે ડિજિટલ માર્કેટિંગની ટ્રેનિંગ વખતે જે સજેશન્સ અને કાઉન્સેલિંગ આપું છું એ જ હું બધાને કહીશ કે ગ્રેટ ઇન્ડસ્ટ્રી, ટેકનોલોજી અને ડિજિટલ વસ્તુ એવી હોય ને કે એમાં અપગ્રેડેશન જ આવે, કોઈ દિવસ બેકવર્ડ નહીં થવાય. સો ઓફકોર્સ દેર ઇઝ ઓનલી અપગ્રેડેશન ઇન ધીસ ઇન્ડસ્ટ્રી. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી દેર ફ્યુચર લોંગ, બટ ઓનલી જમ્પ ઇન ટુ ધ ઇન્ડસ્ટ્રી કે જો તમે પણ અપડેટ રહી શકો એવી વ્યક્તિ હો તો. જો તમે આજે શીખ્યા અને પછી બસ હું આજે શીખું તે જ મારી પાસે રહેશે 5 વર્ષ, હું કંઈ નવું અપગ્રેડ જ નથી કરવા માંગતો, તો then there is no room for you in digital marketing industry. Right now I would say the numbers says કે સુરતમાં only 80,000 plus job opportunities are available for digital marketers. But we don't have trained staff, trained people. સ્કિલ્ડ પીપલ નથી. Skilled નથી. ઓકે, પેલું રીલ્સ બનાવતા આવડી ગયું એટલે ડિજિટલ માર્કેટિંગ આવડી ગયું એવું નથી હોતું, રાઈટ? સો રાઈટ નોલેજ સાથેના સ્કિલ્ડ એમ્પ્લોઈઝ નથી આપણી પાસે. સો ઓફકોર્સ યુ કેન ડેફિનેટલી જમ્પ ઇન ટુ ધ ઇન્ડસ્ટ્રી, બટ ફાઇન્ડ આઉટ યોર નીશ વન્સ યુ જમ્પ ઇન. એટલે કે સો હ્યુમન બ્રેન ઇઝ ડિવાઇડેડ ઇન 2 પાર્ટ્સ, રાઈટ? વન ઇઝ લોજિકલ, વન ઇઝ ક્રિએટિવ. તો દરેક વ્યક્તિનું બંને બ્રેન સ્ટ્રોંગ નથી હોતું. સો ફાઇન્ડ આઉટ યોર નીશ કે તમે ક્રિએટિવ સાઇડ પર વધારે છો કે તમે ટેકનિકલ સાઇડ અને લોજિકલ અને સ્ટ્રેટેજી સાઇડ પર છો. અને એ નીશ મળે તો એમાં તમે એક્સપર્ટીઝ કરજો. એટલે પેલું બધી જ વસ્તુ કરવા નહીં જતા. કોઈ જરૂર નથી. હા, એટલે પેલું કહેવાય ને કે પેલું માસ્ટર ઓફ એવરીથિંગ ઇઝ એક્સપર્ટ ઓફ નન. હે ને, એ તમે એક્સપર્ટ કોઈના નહીં બની શકશો. સો ડોન્ટ ડુ દેટ. હેવ વન એક્સપર્ટીઝ, ફાઇન્ડ આઉટ દેટ. ટાઈમ લો, 1-2 વર્ષ એક્સપ્લોર કરીને ડિજિટલ માર્કેટિંગમાં બધું કરી જો. પહેલા કોન્ટેન્ટ બનાવો, જાતે જ પોસ્ટિંગ કરો, જાતે જ એડ્સ રન કરો, નો પ્રોબ્લેમ. બટ વન ફાઇન ડે યુ શુડ ફાઇન્ડ આઉટ યોર નીશ એન્ડ ધેન સ્ટાર્ટ. એક્ઝેક્ટલી. અને લાસ્ટલી એડવાઇસ વુડ બી ડોન્ટ સ્ટાર્ટ ડિરેક્ટલી, બિકોઝ આ ગુજરાતી લોકોની બહુ મોટી વીકનેસ છે દેટ ડિરેક્ટલી જમ્પ ઇન્ટુ ફ્રીલાન્સિંગ ઓર બિઝનેસ. એક જ માઇન્ડસેટ હોય કે જે થશે જોયું જશે. હા, ડોન્ટ ડુ દેટ. એ જે થશે તે જોયું જશે માં યુ આર પ્લેઇંગ વિથ યોર કરિયર. યુ આર નોટ શેપિંગ યોર સેલ્ફ. સ્ટાર્ટ વિથ ઓલવેઝ ઇન્ટર્નશિપ. અને ઇન્ટર્નશિપ પણ કોઈ પ્રાઇવેટ કંપનીઝમાં નહીં, એટલે કોઈ ફેશન સ્ટોરમાં ઇન્ટર્નશિપ કરી લીધી, કોઈ ફાઇનાન્સ વાળાને ત્યાં, કોઈ ઇન્ટિરિયર વાળાને ત્યાં, નો. Internship should be done at digital marketing agency. Where you have seniors, where you can work for multiple projects, where you have multiple departments to explore. તો ઇન્ટર્નશિપ એના માટે તો હોય કે તમને ગાઈડન્સ મળે, તમે ટ્રાયલ કરી શકો મલ્ટિપલ વસ્તુ, ને તમને એમાંથી શું ફાવટ આવે છે એ તમને થોડીક દિશા મળે. તો લોકો જે આ બધી કોમન મિસ્ટેક કરે છે, અપકમિંગ એમર્જિંગ યુથ, સો એના માટે આ સ્પેશિયલ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ને ગુજરાતી વસ્તુ તો પેલું કહે ને કે ખૂન મેં બિઝનેસ હે, નિકાલ લે બિઝનેસ નીકળેગા. તો એ લોકોને આમાં પેશન્સ નથી. સો એટલીસ્ટ સ્ટાર્ટ વિથ ઇન્ટર્નશિપ, 1-2 વર્ષ જોબ કરો ને પછી સ્ટાર્ટ યોર ઓન. એક્ઝેક્ટલી. એઝ યુ આર કોચિંગ, તો મારો એક ક્વેશ્ચન પણ એવું હતું કે બધા લોકોનું માઇન્ડસેટ અલગ અલગ હોય. કોઈ લોકોને ફિઝિકલ કોચિંગની અંદર વધારે વેલ્યુ મળતી હોય, ઘણા લોકોને ડિજિટલી પણ. બટ જ્યારે ડિજિટલ માર્કેટિંગની આપણે વાત કરીએ તો દેર ઇઝ લોટ્સ ઓફ ડિજિટલ ગુરુ, યુટ્યુબ ગુરુઝ, રાइट, કે ये सिखा दो, इतने में हो जाएगा, इतने में हो जाएगा. સો વોટ ઇઝ રાઇટ સ્ટ્રેટેજી કે કોઈ બિઝનેસ ઓનર ડિજિટલ માર્કેટિંગ શીખવા માંગે છે તો એમને ફિઝિકલી શીખવું જોઈએ, ડિજિટલી શીખવું જોઈએ, એન્ડ કોઈ સ્ટુડન્ટ કે જેમને પોતાને કરિયર બનાવવું છે આ ફિલ્ડમાં, તો એમને કઈ રીતે શીખવું જોઈએ? થેન્ક યુ ફોર આસ્કિંગ મી ધીસ ક્વેશ્ચન. આ બહુ જરૂરી ક્વેશ્ચન છે અને આઈ મીન રિયલી થેન્કફુલ કે આનો આજે ડિસ્કશન ઓપન પ્લેટફોર્મ પર થઈ શકે છે. Because lot of people even criticize sometime or have a negative thinking for me also કે
પોતે ડિજિટલ માર્કેટિંગ શીખવાડે છે અને આઈ હેવ ઓફલાઈન કોર્સીસ. મેજોરિટી 80% ઇઝ ઓફલાઈન ઓફલાઈન કોર્સીસ, કોર્સિસ 20% વી ગો ઓનલી ઓનલાઈન કોર્સીસમાં. સો આઈ ટેલ યુ ધ રીઝન નાઉ. નંબર 1, આપણી એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીએ આપણા કલ્ચરે આપણને એ રીતે બચપનથી ટ્રેન કર્યું છે દેટ ક્લાસરૂમ ટ્રેનિંગ ઇઝ ધ ઓનલી થિંગ દેટ વી અન્ડરસ્ટેન્ડ. જ્યાં સુધી તમે લખો નહીં જાતે, જ્યાં સુધી તમે સામે મળો નહીં, ત્યાં સુધી યુ ડોન્ટ હેવ દેટ વાઇબ્સ. સેકન્ડ, ઓનલાઈનમાં તમે મીટિંગ નથી કરતા, વાઇબ્સ મેચ નથી થતી. યુ આર ઇન સમ અધર એટમોસ્ફિયર, યોર ટ્રેનર ઇઝ સમ અધર એટમોસ્ફિયર, તમારી આજુબાજુ કેટલું ડિસ્ટ્રેક્શન છે, શું છે, યુ ડોન્ટ નો. સો એ ઓરામાં જ તમે નથી આવતા લર્નિંગના. ઓકે, સો આઈ ડોન્ટ પ્રિફર મચ ઓનલાઈન ફોર બિગિનર્સ. ઓકે હું બિગિનર્સને ઓનલાઈન ટ્રેનિંગ રિફ્રેન કરવાનું કહીશ. ડિજિટલ માર્કેટિંગ શીખવું છે તો ઓફલાઈન શીખો ઓકે બિગિનર્સ માટે. કારણ કે સેકન્ડ પોઈન્ટ વુડ બી કે યુ નીડ અ ગાઈડન્સ, હેન્ડ હોલ્ડિંગ જોઈએ છે તમને. યુ આર ન્યૂ અને એવરી વન, જેટલા લોકો શીખે છે ને બધાના કેસ ટુ કેસ ક્વેશ્ચન્સ અલગ છે અને ઓનલાઈનમાં ટ્રેનર્સ કેન નોટ રિપ્લાય ટુ એવરી વન ઇન્ડિવિજ્યુઅલી. તમારી સ્ક્રીન નથી જોઈ શકતા. ઓકે, તમને એ લોકો એટલે કે ડિજિટલ ટ્રેનર્સ, ઇવન આઈ વુડ સે ઇન્ક્લુડ માય સેલ્ફ, અમે ડિજિટલી જ્યારે ઓનલાઈન ભણાવીએ તો આઈ શો સમથિંગ એન્ડ દેન યુ હેવ ટુ ડુ ઇટ બાય યોર સેલ્ફ. તમે શું કરો છો, કેવું કરો છો, તમને શું પ્રોબ્લેમ્સ આવે છે, તમારા એરર્સ શું છે. લાઈક માય ફેસબુક એન્ડ યોર ફેસબુક કેન નોટ બી સેમ, માય Same. ગૂગલ એન્ડ યોર ગૂગલ ઇઝ મે બી નોટ સેમ. તો એવરીબડી હેઝ અ ડિફરન્ટ થિંગ. તો કઈ રીતે એ ચેકિંગ થાય? કોઈ થતું જ નથી. નથી થતું. અને આ કોઈ એવી ફિલ્ડ નથી કે ભાઈ જોઈ લીધું એટલે એનલાઇટમેન્ટ થઈ ગયું ને આવડી જશે. આ કોઈ ભાગવત સપ્તાહ થોડી સાંભળવા આવે કે સાંભળીને જોઈને એનલાઇટમેન્ટ થઈ ગયું. હા. આ પ્રેક્ટિકલ સ્કિલ્સ છે. ધીસ ઇઝ અ પ્રેક્ટિકલ નોલેજ. યુ હેવ ટુ ટ્રાય, યુ હેવ ટુ પ્રેક્ટિકલી ડુ ઇટ. સોફ્ટવેરમાં ઘૂસવું પડશે. Yeah. તો એટલા માટે આઈ પ્રિફર કે તમે જ્યારે નવું બિગિનિંગમાં શીખો છો, કોઈ તમને મેન્ટોર ગુરુની અંડરમાં હેન્ડ હોલ્ડિંગ થાય, તમને પર્સનલી ક્વેશ્ચન્સના આન્સર્સ મળી શકે, કેસ ટુ કેસ ડિફરન્ટ ગાઈડન્સ મળી શકે, એવી રીતે ઓફલાઈન શીખો. Yeah. વન્સ યુ આર પ્રો, એટલે કે તમે થોડુંક શીખી ગયા છો, તમે લાઈન પર આવી ગયા છો, એન્ડ નાઉ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે હું ઓનલાઈનમાં જાતે અપગ્રેડ કરી શકું છું. સેકન્ડ, તમારામાં એ સ્કિલ્સ આવી ગઈ છે કે ઓનલાઈનમાં 25 વિડીયોમાં કયો સાચો અને કયો ખોટો છે એ પણ આઈડેન્ટિફાઈ કરવાની તમારામાં સ્કિલ્સ આવી ગઈ છે. પછી તમે ઓનલાઈન અપગ્રેડેશન કરો. ઇન શોર્ટ, અપસ્કિલિંગ માટે ઓનલાઈન જઈ ઓનલાઈન જઈ શકાય. ગયા. બટ ફોર બિગિનર્સ નો. ઇવન આઈ સ્ટાર્ટેડ લર્નિંગ ઓફલાઈન. હું બીઈંગ ઇન્ટુ આઈટી સ્ટુડન્ટ, આઈ એમ અ ટેક પર્સન, મેં ઓફલાઈન શીખ્યું છે ડિજિટલ માર્કેટિંગ. ઓનલાઈન તો આપણે શીખી શકીએ. એ ટાઈમે ઓનલાઈન હતું જ નહીં. Okay, I'm આથી talking 15 about, વર્ષ પહેલા. yeah, I'm talking about 14, 15, 16 years ago કે જ્યારે મારે ડિજિટલ માર્કેટિંગ શીખવું હતું, there was nothing online જેવો કોઈ કોન્સેપ્ટ, નથી ઝૂમ જેવો કોઈ કોન્સેપ્ટ, નથી કોઈ એવું ફેસિલિટી. I had to travel, I had to learn offline. અને થેન્ક્સ ટુ ધેટ ટાઈમ કે એ મેં ઓફલાઈન શીખી લીધું. હવે આજે હું બધું અપગ્રેડેશન કરું છું તે ઓનલાઈન કરું છું મારું.